બુદ્ધિ માત્ર જવાબ ગણવાની કે માહિતી પ્રક્રિયા કરવાની ક્ષમતા નથી. તે દુનિયાને સમજવાની, અનુભવવાની અને તેને અર્થ આપવાની શક્તિ છે. જેમ કૃત્રિમ બુદ્ધિમત્તા ઝડપથી વિકસી રહી છે, તેમ તે આપણા દૈનિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. મોબાઈલ ફોન અને સર્ચ એન્જિનથી લઈને હોસ્પિટલ, વર્કન અને સર્જનાત્મક મંચો સુધી. આ વધતા પ્રભાવને કારણે ઘણા લોકો વિચારતા થયા છે કે શું એઆઈ માનવી બુદ્ધિને પડકાર આપી રહી છે કે ફક્ત આપણે બુદ્ધિને કેવી રીતે સમજીએ છીએ તે બદલાઈ રહ્યું છે. માનવી બુદ્ધિ ભાવનાઓ, અનુભવો અને જાગૃતિ દ્વારા ઘડાય છે. લોકો જીવન જીવતા શીખે છે, ભૂલો કરીને, સંબંધો બાંધીને, ભયનો સામનો કરીને અને આનંદ અનુભવીને. આ અનુભવો સહાનુભૂતિ, નૈતિક મૂલ્યો અને નિર્ણય ક્ષમતા વિકસાવે છે. જ્યારે મશીનો ડેટાનું વિશ્લેષણ કરી શકે છે અને નમૂનાઓ ઓળખી શકે છે, ત્યારે તેઓ ભાવનાઓ અનુભવી શકતા નથી અથવા પોતાના કાર્યોના વ્યક્તિગત પ્રભાવને સમજી શકતા નથી. મનુષ્યો માહિતીને અર્થ આપે છે, તથ્યોને જ્ઞાનમાં અને પસંદગીઓને જવાબદારીમાં ફેરવે છે. સર્જનાત્મકતા માનવી બુદ્ધિની બીજી મહત્વપૂર્ણ શક્તિ છે. કલા, સંગીત, વાર્તાઓ અને વિચારો કલ્પના અને વ્યક્તિગત અભિવ્યક્તિમાંથી ઉદ્ભવે છે. એઆઈ હાલના નમૂનાઓનો અભ્યાસ કરીને સામગ્રી બનાવી શકે છે, પરંતુ તે હેતુ અથવા ભાવના સાથે સર્જન કરતી નથી. માનવી સર્જનાત્મકતા જિજ્ઞાસા, નિયમો પર પ્રશ્ન ઉઠાવવા અને પોતાની ઓળખ વ્યક્ત કરવાથી આવે છે. તે અંદરના વિચારો અને ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે જે મશીનો પાસે નથી. તે જ સમયે કૃત્રિમ બુદ્ધિમત્તા પાસે નોંધપાત્ર શક્તિઓ છે. તે ઝડપ, ચોકસાઈ અને સતત કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, જે મનુષ્યો માટે મુશ્કેલ છે. એઆઈ વિશાળ પ્રમાણમાં ડેટા પ્રક્રિયા કરી શકે છે, નમૂનાઓ ઓળખી શકે છે અને થાક્યા વિના પુનરાવર્તિત કાર્યો કરી શકે છે. આરોગ્ય ક્ષેત્રમાં તે ડોક્ટરોને વહેલી તકે રોગનું નિદાન કરવામાં મદદ કરે છે. શિક્ષણમાં તે વ્યક્તિગત અભ્યાસને સમર્થન આપે છે. વિજ્ઞાન અને વ્યવસાયમાં તે સંશોધન અને નવીનતાને ઝડપી બનાવે છે. એઆઈનું મૂલ્ય મનુષ્યો જેવું કામ કરવામાં નહીં, પરંતુ મનુષ્યોથી અલગ રીતે કામ કરવાની ક્ષમતામાં છે. પરંતુ એઆઈ પાસે જાગૃતિ કે સાચું ખોટું સમજવાની ક્ષમતા નથી. તે સંપૂર્ણપણે માનવી માર્ગદર્શન અને મૂલ્યો પર આધાર રાખે છે. ટેકનોલોજી પોતે તટસ્થ છે. તેનો સમાજ પર પડતો પ્રભાવ લોકો તેને કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર નિર્ભર છે. નૈતિક નિયંત્રણ વિના એઆઈ મદદના બદલે નુકસાન પહોંચાડી શકે છે. એઆઈને સ્પર્ધક તરીકે જોવાને બદલે તેને સહયોગી તરીકે જોવું વધુ સારું છે. જ્યારે મશીનો ડેટા અને નિયમિત કાર્યો સંભાળે છે, ત્યારે મનુષ્યો સર્જનાત્મકતા, નેતૃત્વ, સહાનુભૂતિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સાથે મળીને માનવી અને કૃત્રિમ બુદ્ધિમત્તા એકલા કરતાં વધુ સિદ્ધિ મેળવી શકે છે. નિષ્કર્ષ રૂપે, કૃત્રિમ બુદ્ધિમત્તા માનવી બુદ્ધિને બદલેતી નથી, તે તેને સમર્થન આપે છે. સાચો પડકાર એ નથી કે એઆઈ મનુષ્યોને પાછળ છોડશે કે નહીં, પરંતુ મનુષ્યો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશે કે નહીં. ભવિષ્ય સંતુલન, જવાબદારી અને માનવી મૂલ્યો અને મશીન ક્ષમતાઓ વચ્ચેની મજબૂત ભાગીદારી પર આધારિત છે.